નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. 21 વર્ષના યુવાને જ્યારે 70 વર્ષની કરોડપતિ સ્ત્રી સાથે લગ્ન કર્યા, પરંતુ 7 દિવસ પછી તે આઘાતમાં આવી ગયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી તેણે કપિલ, એક 21 વર્ષનો યુવાન, જીવનના બોજ હેઠળ દબાયેલો હતો. તેની મા લક્ષ્મીબેન ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. ડૉક્ટરે કહી દીધું હતું કે જો તાત્કાલિક મોંઘી સારવાર નહીં મળે તો તેમને બચવાની આશા ખૂબ ઓછી છે. બીજી તરફ તેની 18 વર્ષની બહેન નિકિતા, તેણે મુશ્કેલીથી એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તે ફી ન ભરી શકવાને કારણે અભ્યાસ છોડવાની આડે હતી. કપિલ પોતે કાયદાનો અભ્યાસ કરતો હતો અને સાથે એક સામાન્ય ઇન્ટર્નશીપ કરતો હતો, પરંતુ તેની કમાણીથી ઘરનો ખર્ચ માંડ ચાલતો હતો. ઉપરથી તેના પિતાના સમયનું ભારે દેવું હતું. હવે તેના માથે હતું લેણદારોની ધમકીઓ રોજ સાંભળવા મળતી, માની દવાઓ ઉધાર લેવી પડતી અને બહેન માટે પુસ્તકો ખરીદવું પણ સ્વપ્ન જેવું લાગતું હતું. એક દિવસ જ્યારે કપિલ ચાની એક દુકાન પર ઊભો હતો અને પોતાની જીવનની મુશ્કેલીઓમાં ખોવાયેલો હતો, તેને લાગ્યું કે કોઈ તેને ધ્યાનથી જોઈ રહ્યું છે. તેણે ધીમે ધીમે માથું ઊંચું કર્યું અને સામે જોયું. એક પ્રભાવશાળી સ્ત્રી, જેની ઉંમર લગભગ 70 વર્ષની હશે. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ તેમને અવગણી શકે નહીં. સફેદ રંગની મોંઘી સાડી, હીરાના ઝવેરાત અને આંખોમાં ઊંડો આત્મવિશ્વાસ. કપિલને સમજાયું નહીં કે આટલી મોટી હસ્તી અહીં શું કરી રહી છે અને તેની પાસે શું ઈચ્છે છે. તમારું નામ કપિલ છે, ખરું ને? સ્ત્રીનો અવાજ ગંભીર હતો. તમારી મા લક્ષ્મીબેન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તમારી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તમારા માથે ભારે દેણું છે. કપિલના હાથમાં પકડેલો ચાનો ગ્લાસ ધ્રુજવા લાગ્યું. તમે કોણ છો? ગભરાતા પૂછ્યું. લક્ષ્મીબેન, સ્ત્રીએ પોતાનું નામ જણાવ્યું. કદાચ તમે મારા વિશે સાંભળ્યું હશે. કપિલને યાદ આવ્યું, દેસાઈ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ, દેશના સૌથી મોટા વ્યાપારી સામ્રાજ્યોમાંથી એક. તેની માલિક લક્ષ્મીબેન, અબજોની સંપત્તિ, હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ અને અસંખ્ય વિવાદો. પરંતુ આ સમયે તે અહીં શું કરી રહી હતી અને તેની આટલી અંગત વાતો કેવી રીતે જાણતી હતી? તમે મારી પાસેથી શું ઈચ્છો છો? તેણે શંકાસ્પદ રીતે પૂછ્યું. લક્ષ્મીબેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, લગ્ન. કપિલને લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું. શું? હા, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, લક્ષ્મીબેને સ્પષ્ટ અવાજે કહ્યું. કપિલના પગ નીચેથી જમીન ખસી ગઈ. શું આ મજાક હતું? 70 વર્ષની અબજોપતિ સ્ત્રી 21 વર્ષના સંઘર્ષ કરતા યુવાન સાથે લગ્ન કરવા માંગે છે. આ કોઈ મજાક તો નથી? તેણે અવિશ્વાસથી પૂછ્યું. ના, લક્ષ્મીબેનનો ચહેરો ગંભીર હતો. આ એક પ્રસ્તાવ છે. જો તમે મારી સાથે લગ્ન કરશો તો હું તમારી માની સંપૂર્ણ સારવાર કરાવીશ, તમારી બહેનના અભ્યાસનો ખર્ચ ઉઠાવીશ અને તમારા બધા દેણા ચૂકવી દઈશ. કપિલને લાગ્યું જાણે કે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય, પરંતુ તેના હૃદયમાં એક વિચિત્ર ડર પણ બેસી ગયો. આ સ્ત્રી, જે દેશની સૌથી શક્તિશાળી હસ્તીઓમાંથી એક હતી, તે આખરે તેની સાથે લગ્ન શા માટે કરવા માંગે છે? તમારે થોડો સમય જોઈએ છે? લક્ષ્મીબેને પૂછ્યું. કપિલને સમજાતું નહોતું કે શું જવાબ આપે. તે જાણતો હતો કે આ પ્રસ્તાવ કોઈ ઝાડ જેવો લાગે છે, પરંતુ એ પણ સાચું હતું કે જો તેણે હા પાડી તો તેની માને જીવન મળી શકે છે, બહેનનું ભવિષ્ય સુધરી શકે અને તેનું આખું જીવન બદલાઈ શકે. પરંતુ શું આ આટલું સરળ હતું? તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને વિચારવા માટે સમય જોઈએ છે. લક્ષ્મીબેન હળવું હાસ્ય કર્યું અને કહ્યું, ઠીક છે, પરંતુ યાદ રાખજો, આ પ્રસ્તાવ હંમેશા માટે નહીં રહે. ત્યારબાદ તેઓ ધીમે ધીમે તેમની મોંઘી કારમાં બેસીને ચાલ્યા ગયા. પરંતુ કપિલના મનમાં હજારો સવાલ છોડી ગયા. શું આ સોદો એટલો સરળ હતો કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું? સમય પસાર થાય છે. કપિલના લગ્ન 70 વર્ષના લક્ષ્મીબેન સાથે થઈ જાય છે. કપિલને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે
તેના લગ્ન 70 વર્ષની કરોડપતિ સ્ત્રી લક્ષ્મીબેન સાથે થઈ ગયા છે. બધું એટલું ઝડપથી થયું કે તેને સમજવાનો મોકો જ ન મળ્યો. કોઈ ધામધૂમ નહીં, કોઈ રસમો નહીં, ફક્ત કેટલાક કાનૂની દસ્તાવેજો પર સહી અને થોડા સાક્ષીઓની સામે તેનું ભાગ્ય બદલાઈ ગયું હતું. હવે ત્યાં ભવ્ય હવેલીનો કાનૂની માલિક હતો, પરંતુ ઓછામાં ઓછું તેનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો હતો. જ્યારે કપિલ પહેલીવાર હવેલીમાં પગ મૂકે છે ત્યારે તેની આંખો ચમકી ઉઠે છે. આ કોઈ સામાન્ય હવેલી નહોતી, પરંતુ એક મહેલ હતો જે ઇતિહાસની સાક્ષી આપતો હતો. ઊંચા આરસના થાંભલા, ઝીણી નકશાથી શણગારેલા અને જૂના ઝુમર જેમાં હજુ પણ હળવી રોશની ઝબકતી હતી. દિવાલો પર મોંઘા વિદેશી ચિત્રો લટકતા હતા, કેટલાક રાજા મહારાજાઓના તો કેટલાક વિચિત્ર અમૃત આકૃતિઓના. એવું લાગતું હતું કે આ ચિત્રો હવેલીની કહાનીઓને પોતાનામાં સમાવી રહ્યા છે. કપિલ આગળ વધતો ગયો. તેના દરેક પગલાંનો અવાજ ભયંકર શાંતિમાં ગૂંજતો હતો. હવેલીના નોકરો વિચિત્ર વર્તન કરતા હતા. સૌથી જૂનો નોકર રમેશભાઈ લગભગ 55થી 60 વર્ષનો હતો. ઝૂકેલી કમર, સુખી કાયાને કરતલીઓથી ભરેલો ચહેરો. તેની આંખો હંમેશા ડરેલી લાગતી. જ્યારે પણ કપિલ તેને કંઈ પૂછતો તો તે જવાબ આપતા પહેલાં ચોરી છુપી ચોક્કસ આજુબાજુ જોતો, જાણે ખાતરી કરતો હોય કે કોઈ બીજું સાંભળે નહીં. કમલાબેન હવેલીની મુખ્ય સેવિકા ખૂબ ઓછું બોલતી. જ્યારે પણ તે કપિલની સામે આવતી તે માથું નીચું કરી લેતી અને ઝડપથી કામ પતાવીને ચાલી જતી. તેની આંખોમાં કંઈક એવું હતું જે કપિલ સમજી શકતો નહોતો. તો ડર હતો કે ઊંડું દુઃખ. હવેલીના બીજા નોકરો પણ ખૂબ ઔપચારિક અને સંયમી હતા. કોઈ વિના કારણે કપિલ સાથે વાતો નહોતું કરતું. હવેલીમાં જેટલા લોકો હતા એટલી જ શાંતિ પણ હતી. હવેલીમાં પગ મૂકતા જ કપિલને સૌથી વધુ જે વસ્તુએ પરેશાન કર્યું તે હતો બીજા માળનો એક દરવાજો. હવેલીના આંતરિક ભાગમાં એક પહોળી આરસની સીડી હતી જે સીધી ઉપર જતી હતી. પરંતુ જ્યારે પણ કપિલ ત્યાં જવાનો પ્રયાસ કર્યો, કોઈક નોકરે તેને રોકી દીધો. ઉપર જવું મનાઈ છે સાહેબ, રમેશભાઈએ કહ્યું. કેમ? કપિલે આશ્ચર્યથી પૂછ્યું. રમેશભાઈએ જવાબ આપવાને બદલે માથું નીચું કરી લીધું. બીજા માળે જતી સીડીઓની ઉપર એક મોટો લાકડાનો દરવાજો હતો, ઘેરા કાળા રંગનો, જ્યારે અંધારાએ તેને ઘેરી રાખ્યો હોય. આ દરવાજા પર એક મોટું લોખંડનું તાળું મારેલું હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત તો એ હતી કે દરવાજાની ઉપર એક સીસીટીવી કેમેરો લાગેલો હતો જે હંમેશા તેની દેખરેખ કરતો હતો. કપિલને આ જોઈને આઘાત લાગ્યો. કંઈક વસ્તુની દેખરેખ થઈ રહી છે. જો દરવાજો બંધ જ રાખવાનો હતો તો તેના પર સીસીટીવી લગાવવાની શું જરૂર હતી? શું આ દરવાજાની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે? પહેલી જ રાત્રે કપિલને એક વિચિત્ર અવાજ સંભળાયો. ગળ ગળ, ઠક ઠક. આ અવાજ બીજે માળેથી આવતો હતો. કપિલ ઊભો થઈને બહાર નીકળ્યો, પરંતુ જેવો તેણે ઉપર જવાનો પ્રયાસ કર્યો, રમેશભાઈ આવી ગયો. આપ અહીં શું કરો છો સાહેબ? કપિલ ચોંકી ગયો. રમેશભાઈની આંખોમાં હળવો ડર હતો. રાત્રે અહીં નીકળવું જ નહીં, તેણે કહ્યું અને ધીમે ધીમે પાછો ચાલ્યો ગયો. પરંતુ કપિલને તે રાતે ઊંઘ ના આવી. તે જાણવા માંગતો હતો કે બીજા માળના તે બંધ દરવાજાની પાછળ શું છે. ધીમે ધીમે કપિલને ખબર પડી કે આ હવેલી અગાઉ નરસિંહ દેસાઈ નામના એક કરોડપતિ વેપારીની હતી, જે 15 વર્ષ પહેલાં એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. કહેવાતું હતું કે તેમનું મૃત્યુ આ જ હવેલીમાં થયું હતું, પરંતુ તેમની લાશ ક્યારેય મળી નહોતી. લક્ષ્મીબેન આ વિશે કંઈક જાણે છે. શું નરસિંહ દેસાઈનું મૃત્યુ કોઈ અકસ્માત નહોતું, પરંતુ એક ષડયંત્ર હતું? જેમ જેમ દિવસો પસાર થતા ગયા, કપિલને અહેસાસ થઈ રહ્યો હતો કે તે એક એવા ઉખાડામાં ફસાઈ ગયો છે જેનો ઉકેલ શોધવો સરળ નથી. હવે હવેલીની દિવાલો કંઈક છુપાવી રહી હતી, પરંતુ સવાલ એ હતો, આખરે તે રહસ્ય શું હતું? રાતનો ત્રીજો પ્રહર હતો. હવેલીના વિશાળ ઝુમ્મરની રોશની મંદ પડી ગઈ હતી. બહાર તેજ હવાઓ ઝાડોને હલાવી રહી હતી, જાણે કોઈ ઊંડું રહસ્ય ગણગણતી હોય. હવેલીની અંદર એક વિચિત્ર શાંતિ હતી, પરંતુ કપિલના હૃદયમાં તોફાન ઉઠી રહ્યું હતું. તેને હમણાં ખબર જ પડી હતી કે લક્ષ્મીબેન તેનાથી કોઈ મોટું સત્ય છુપાવી રહ્યા છે. તે હજુ જાણતો નથી, પરંતુ જ્યારે સત્ય સામે આવશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. કપિલનું મન ચક્કર ખાઈ ગયું.
આ કયું સત્ય હતું જેનાથી તેને અજાણ રાખવામાં આવી રહ્યો હતો? તે પથારીમાં સૂવાનો તો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ બેચેની તેની અંદર ઉફાણા મારી રહી હતી. અજાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને બોલાવી રહી હોય. હવેલીના અંધારા ગાલિયારાઓમાં, જૂના લાકડાના ફર્શ પર ફેલાયેલા રહસ્યોમાં અને તે બંધ દરવાજાની પાછળ જે હંમેશા તાળું મારેલો રહેતો હતો. પરંતુ આ સમયે તેની જિજ્ઞાસા લક્ષ્મીબેનની ઓફિસ સુધી મર્યાદિત હતી. જ્યારે હવેલીના નોકરો ગાઢ નિંદ્રામાં હતા, કપિલ પથારીમાંથી ઊભો થયો. તેણે ધીમે ધીમે પોતાના ઓરડાનો દરવાજો ખોલ્યો અને બહાર ડોકિયું કર્યું. ચારે તરફ સન્નાટો હતો. ધીમે ધીમે તે લક્ષ્મીબેનની ખાનગી ઓફિસ તરફ આગળ વધ્યો. તેનું સ્ટડી રૂમ હવેલીના પશ્ચિમ ભાગમાં હતું, જ્યાં જૂની લાકડાની અલમારીઓ દિવાલો સાથે ટકેલી હતી અને એક મોટું મોગીનું ટેબલ વચ્ચે રાખેલું હતું. કપિલ દરવાજા પર હાથ મૂક્યો. તે ખુલ્લો હતો. તે ધીમે ધીમે અંદર ગયો. ઓરડામાં હળવી હળવી રોશની બળતી હતી. અલમારીઓમાં ઢગલો ફાઇલો સજાવેલી હતી, જેના પર મોટા અક્ષરોમાં બિઝનેસ ડીલ્સ અને ખાનગી કોન્ટ્રાક્ટના નામ લખેલા હતા. પરંતુ તેની નજર સીધી ટેબલ પર પડી. ત્યાં કેટલાક જૂના દસ્તાવેજો અને એક જાડું લિફાફું રાખેલું હતું. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણે ધ્રુજતા હાથે લિફાફું ખોલ્યું. અંદરથી કેટલીક જૂની તસવીરો નીકળી. આ તસવીરોમાં બે વ્યક્તિ ઊભા હતા. એક તેના પિતા હર્ષદભાઈ પટેલ અને બીજા નરસિંહ દેસાઈ. કપિલની આંખો તસવીરો પર ગળી ગઈ. પપ્પા અને નરસિંહ દેસાઈ? તેણે પોતાની જાતને ગણગણ્યો. પરંતુ નરસિંહ દેસાઈના ચહેરા પર એક વિચિત્ર ગભરાટ હતી. પછી તેણે તસવીરો સાથે રાખેલો પત્ર ઉપાડ્યો. આ પત્ર નરસિંહ દેસાઈએ લખેલો હતો. પહેલા પત્રમાં લખ્યું હતું, લક્ષ્મી, તે મારું જીવન બરબાદ કરી દીધું. તે મારા પૈસા હડપ કર્યા. મારો વ્યાપાર નષ્ટ કરી દીધો. હું તારા પર ભરોસો કરતો હતો, પરંતુ તે મને દગો આપ્યો. તારા કારણે મારી પત્ની અને પુત્ર મારાથી દૂર થઈ ગયા. એક દિવસ તને તારા કરેલા કર્મની સજા ચોક્કસ મળશે. બીજા પત્રમાં લખેલું હતું કે જો કાલે સવારે હું જીવતો ન હોઉં તો તેનો જવાબદાર બીજું કોઈ નહીં, ફક્ત લક્ષ્મી હશે. તેને મને મારી કંપનીમાંથી બહાર કાઢી નાખ્યો. તેણે મારી સૌથી નજીકના મિત્ર હર્ષદભાઈને મારી સામે ઉશ્કેર્યા અને હવે મારી પાસે કોઈ રસ્તો તો બચ્યો નથી. કપિલનું માથું ચક્કર ખાવા લાગ્યું. તેણે ઉતાવળે બીજા પત્રો ઉથલાવવા માંડ્યા. એક ત્રીજા કાગળમાં સ્પષ્ટ લખ્યું હતું કે નરસિંહ દેસાઈએ પોતાના બંગલામાં આત્મહત્યા કરી હતી. આ સાચું ન હોઈ શકે. કપિલનું ગળું સુકાઈ ગયું. ત્યાં તેણે પોતાની પાછળ એક હલચલ લાગી. કપિલ ધીમે ધીમે માથું ફેરવ્યું. દરવાજા પર લક્ષ્મીબેન ઊભા હતા. તેમની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન તો ગભરાટ, પરંતુ તેમના ચહેરા પર એક રહસ્યમય શાંતિ હતી. તો તે આખરે જોઈ જ લીધું, તેમણે કહ્યું. તેમનો અવાજ નરમ હતો, પરંતુ તેમાં એક ઠંડક હતી. કપિલ ગુસ્સામાં ધ્રુજતા બોલ્યો, તો આ લગ્ન ફક્ત એક સોદો નહોતો, આ બદલો હતો. લક્ષ્મીબેન હસ્યા. બિલકુલ, પરંતુ મારા પિતાએ આવું કંઈ નહીં કર્યું હોય. કપિલ બૂમો પાડીને કહ્યું. લક્ષ્મીબેન ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે આગળ વધ્યા. સત્યનો સામનો કરવો સરળ નથી, કપિલ, તેમણે કહ્યું. તારા પિતાએ મારા પતિને બરબાદ કરી દીધા હતા. તેમણે નરસિંહને આત્મહત્યા કરવા મજબૂર કર્યા. જુઠ્ઠું, મારા પિતા ક્યારેય આવું ન કરી શકે. લક્ષ્મીબેને તેની આંખોમાં સીધું જોયું. બિલકુલ એવું જ જેવું તું વિચારે છે. હું નિર્દોષ નથી. તો પછી સત્ય શું છે? કપિલે ગુસ્સામાં કહ્યું. સત્ય શું છે ચંદ્રિકાબેન? તે કહ્યું. નરસિંહે આત્મહત્યા નહોતી કરી, તેની હત્યા કરવામાં આવી હતી. કપિલ સદબદ થઈ ગયો. શું એટલે? અને તેના મૃત્યુનું અસ્થિ કારણ ફક્ત હું જ નહોતી, તારા પિતા પણ હતા. હવેલીનો બંધ દરવાજો. કપિલનું માથું ચક્કર ખાવા લાગ્યું. આનો પુરાવો ક્યાં છે? લક્ષ્મીબેન એક ક્ષણ વિચાર્યું, પછી ધીમે ધીમે કહ્યું. હવેલીના બીજા માળે જે દરવાજો બંધ છે તેની પાછળ જે છુપાયેલું છે તે તને સત્ય બતાવી શકે છે. કપિલના રૂંવાટા ઊભા થઈ ગયા. તે દરવાજો જ્યાં હંમેશા સીસીટીવી કેમેરો નજર રાખતો હતો, ત્યાં કયું સત્ય છુપાયેલું હતું? કપિલ હવે ફક્ત એક મોહરો નહોતો રહી શકતો. તો હવેલીના રહસ્યો અને લક્ષ્મીબેનના ભૂતકાળે તેને સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો. તેને સમજાઈ ગયું હતું કે આ ફક્ત લગ્નની રમત નહોતી,
પરંતુ તેની પાછળ એક ઊંડું ષડયંત્ર, લાલચ અને બદલાની કહાની હતી. પરંતુ તે એકલો કંઈ ન કરી શકે. તેથી તેને પોતાના સૌથી નજીકના મિત્ર સત્યજીત રાઠોડ પાસે મદદ માંગી. સત્યજીત એક તપાસી પત્રકાર હતો જેને અનેક મોટા ગોટાળાઓનો પર્દાફાશ કર્યો હતો. તને પુરાવા જોઈએ છીએ, સત્યજીતે ગંભીરતાથી કહ્યું. હા, અને તે પણ નક્કર પુરાવા. ફક્ત હવેલીની રહસ્યમય વાતો નહીં, પરંતુ એવા સાચા પુરાવા જેનાથી લક્ષ્મીબેનને કાયદાના કટઘરે ઊભા કરી શકાય. કપિલનો અવાજ દ્રઢ હતો. કપિલ અને સત્યજીતે લક્ષ્મીબેનના બિઝનેસ રેકોર્ડ્સ, બેંક ટ્રાન્ઝેક્શન, કાનૂની દસ્તાવેજો અને હવેલીના જૂના નોકરો સાથે વાતચીત શરૂ કરી. તેમણે ઝડપથી ખબર પડી કે લક્ષ્મીબેન ફક્ત બદલો લેનારી સ્ત્રી નહોતી. તેઓ એક માફિયા ક્વીન હતી જેમનું કાળું સામ્રાજ્ય દેશના અનેક ભાગોમાં ફેલાયેલું હતું. બેંક ટ્રાન્ઝેક્શનમાં, અજાણ્યા ખાતાઓમાં કરોડો રૂપિયાનું લેવડ દેવડ, 2 જૂના કર્મચારીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને હવેલીના નોકરો અને ગાર્ડ સ્વેચ્છ ગણગણાટ. પરંતુ સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે કપિલને હવેલીના બીજા માળે આવેલા બંધ ઓરડાની એક જૂની ચાવી મળી. તેણે રાતના અંધારામાં ચોરી છુપેથી તે દરવાજો ખોલ્યો. દરવાજાની અંદર એક ગુપ્ત સ્ટડી રૂમ હતો જ્યાં જૂના દસ્તાવેજો, ફોટા અને વિડીયો રેકોર્ડિંગ્સ રાખેલા હતા. દિવાલો પર અખબારોની કટિંગ્સ ચોટેલી જેમાં લક્ષ્મીબેન પતિ નરસિંહ દેસાઈના રહસ્યમય મૃત્યુનો ઉલ્લેખ હતો. પરંતુ જે ફાઇલ કપિલને સૌથી વધુ આઘાત આપ્યો તેમાં તેના પિતા હર્ષદભાઈ પટેલનું નામ હતું. મારા પપ્પા? કપિલના હાથ ધ્રુજવા લાગ્યા. ફાઇલ મુજબ નરસિંહ દેસાઈ અને હર્ષદભાઈ પટેલ એક સાથે એક ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરતા હતા જે કરોડોની જમીન સાથે જોડાયેલા હતા. પરંતુ જ્યારે હર્ષદભાઈએ આ ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો ઇનકાર કર્યો ત્યારે તેમનું એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ થયું. કપિલના મનમાં આગ લાગી ગઈ. આ ફક્ત બદલાની વાર્તા નહોતી, આ તેના પિતાના હત્યારાઓને બેનકાબ કરવાની લડાઈ હતી. હવે કપિલ અને સત્યજીતે પુરાવા એકઠા કરી લીધા હતા. તેઓ સીધા પોલીસ કમિશનર પાસે ગયા અને બધી માહિતી આપી. કમિશનરે શરૂઆતમાં ખચકાટ બતાવ્યો, પરંતુ જ્યારે તેમણે હવેલીના ગુપ્ત ઓરડામાંથી મળેલા દસ્તાવેજો જોયા ત્યારે તેમને મામલો સમજાઈ ગયો. બીજે જ દિવસે પોલીસે હવેલી પર દરોડો પાડ્યો અને લક્ષ્મીબેનને ગિરફ્તાર કરી લીધા. પરંતુ જ્યારે તેમને હથકડી પહેરવામાં આવી તેમણે એક ખતરનાક સ્મિત આપ્યું. તું વિચારે છે કે તું મને હરાવી શકે છે? તેમની આંખોમાં નફરત ઝળકી રહી હતી. તારી નફરતે તને જ બરબાદ કરી દીધી. કપિલ જવાબ આપ્યો. તેમનું સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું હતું. હવેલીની હરાજી કરી દેવામાં આવી. તેમની બધી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી. પરંતુ જ્યારે અધિકારીઓએ કપિલને પૂછ્યું કે શું તે હવેલી લેવા માંગે છે ત્યારે તેણે ના પાડી. ના, આ હવેલી ફક્ત ભૂતકાળના ઘા યાદ કરાવશે. હું મારી ઓળખ જાતે બનાવીશ, કોઈની છાયા વિના. થોડા વર્ષ પછી કપિલ પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું. તેણે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને એક ટેન્ક કંપનીની શરૂઆત કરી. આ દરમિયાન તેના લગ્ન થયા. તેની પત્નીના વિચાર પણ કપિલ જેવા જ હતા, મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનો. જ્યારે તેમનો પુત્ર જન્મ્યો ત્યારે કપિલ એક નવી કસમ ખાધી. પોતાના પુત્રને તે જીવન આપશે જે તેનાથી છીનવાઈ ગયું હતું. હવે તે ફક્ત હર્ષદભાઈ પટેલનો પુત્ર કે લક્ષ્મીબેનનો પતિ નહોતો. તેને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી. ભૂતકાળની કાળી છાયા હજુ પણ ક્યારેય તેના સપનામાં આવતી, પરંતુ હવે તે ડરતો નહોતો, કારણ કે તે જાણી ગયો હતો કે ન્યાયની લડાઈ ફક્ત એકવાર નથી લડાતી, પરંતુ આ એક સતત સંઘર્ષ છે જેને દરેક પેઢીએ આગળ લઈ જવાનું હોય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.